રાજકોટની સુપ્રસિદ્ધ સેવાભાવી સંસ્થા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ફરી એકવાર માનવતાની મહેક ફેલાવા જઈ રહી છે। સંસ્થાની અનેક પ્રવૃત્તિઓમાંની સૌથી હૃદયસ્પર્શી પ્રવૃત્તિ એટલે વાલુડીના વિવાહ, જેનું આગામી 21 ડિસેમ્બર રવિવારના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ અંતર્ગત 25 દીકરીઓની મહેંદી રસમનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના કાલાવડ રોડ પર આવેલા સૌરાષ્ટ્ર હાઈસ્કૂલના હોલ ખાતે મંગળ ગીતો અને સંગીતની સુરાવલી સાથે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બધી દીકરીઓને તેની મનગમતી ડિઝાઇનની મહેંદી મૂકવામાં આવી હતી। સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ દીકરાનું ઘર પરિવાર દ્વારા આયોજિત વાલુડીના વિવાહ 8 કે જે સમૂહ લગ્ન નહીં પણ એનાથી કંઈક વિશેષ એટલે કે શાહી લગ્નોત્સવ, જેનું છેલ્લા સતત 7 વર્ષ અને આ વર્ષ 8મું વર્ષ એટલે કે વાલુડીના વિવાહ 8નું આયોજન ખૂબ જ ધામધૂમપૂર્વક આપણે કરેલું છે, જેની અંદર મુકેશભાઈ દોશી અને તેમની સમગ્ર 171 કાર્યકર્તાઓની ટીમ છેલ્લા સતત 4 મહિનાથી જહેમત ઉઠાવી રહેલી છે। આજ આપ જોઈ શકો છો કે મહેંદી રસમનો સુંદર મજાનો અવસર છે કે જ્યાં દીકરીઓને મનગમતી પોતાને ગમતી મહેંદી આજે દીકરીઓને મુકાઈ રહી છે। દીકરીઓને આપણે ચમચીથી લઈ અને ફ્રીઝ સુધીનો તમામ કરિયાવર એમના ઘરે પહોંચતો કરી દીધેલો છે। એક આનંદ અને ઉત્સવની વચ્ચે આપણે આ શાહી લગ્નોત્સવનું આયોજન કરીએ છીએ, જેની અંદર માતા પિતા વિહોણી કે પિતા વિહોણી જે દીકરી હોય છે કે જેને ચિંતા સતાવે છે કે મારું કરનાર કોણ, મારું કન્યાદાન કોણ કરશે, મારા લગ્નની તૈયારીઓ કોણ કરશે, મારા લગ્નની ચિંતા કોણ કરશે, આ સવાલ માતા પિતા વિહોણી અને પિતા વિહોણી દીકરીઓના મનમાં આવતો હોય છે। ત્યારે એ સમયે એ ચિંતાને દૂર કરવા માટે આ ભગીરથ પ્રયાસનો આરંભ કરેલો છે, જેની અંદર 171 કાર્યકર્તાઓની ટીમ મુકેશભાઈ દોશીના માર્ગદર્શન નીચે સતત છેલ્લા 8 વર્ષથી તમામ દીકરીઓ માટે જહેમત ઉઠાવી રહેલી છે। મારું નામ છે મોકરિયા નિહલ। વાલુડીના વિવાહમાં આજે મહેંદીની રસમ છે, તેમાં અમને ખૂબ આનંદ કરી રહ્યા છીએ અને મહેંદી અમે જે લોકોએ જે ડિસાઈડ કર્યું હોય એ મહેંદી મૂકી દે છે અને મહેંદી બહુ સરસ અને સારી એવી મૂકી દે છે, જેવી આપણે કહીએ એવી જ મૂકી દે છે અને અમને ખૂબ આનંદ થાય છે અને મહેંદી બી બહુ એકદમ 1 નંબર છે, બહુ ખૂબ સારી છે। આ પ્રસંગે અમે અમારા મમ્મી પપ્પાની આ લોકો ફરજ નિભાવી રહ્યા છે અને ખૂબ સાથ આપી રહ્યા છે અને બહુ સારી રીતે બધું ડેકોરેશન એવું બધું હોય છે, સારી રીતે બધું કમ્પ્લીટ શું કહે મહેંદીની રસમ સારી રીતે હોય છે, બાકી બધું સારી રીતે ડેકોરેશન એવું કરેલું હોય છે। બાકી બધાય પ્રસંગ આ વાલુડીના વિવાહ 8મો પ્રસંગ છે। અમને આમાં ભાગ લઈને ખૂબ સારો અનુભવ થયો છે અને અમારા જે કરતા ધરતા છે ફાલ્ગુની મેડમ એ બી બહુ સારી રીતે અમને શીખવે છે અને કઈ રીતે આગળ વધવું એનું પણ મોટિવેશન આપે છે અને બહુ સારી રીતે બધા છે। મારું નામ ડાભી ધારા છે, હું રાજકોટની જ છું। મહિના દિવસ પહેલાં અમે લોકોએ વાલોડીના વિવાહમાં ફોર્મ ભરેલું હતું એન્ડ ધેન મહિના દિવસ પછી સડનલી અમને લોકોને ખ્યાલ નહોતો, પણ સડનલી જે લોકોનો રિસ્પોન્સ સારો આવ્યો છે ને પોઝિટિવ વેમાં આવ્યો છે કે ચલો મારું સિલેક્શન થઈ ગયું છે। પછીથી એ લોકોની તૈયારી સ્ટાર્ટ થઈ, અમને લોકોને ઇન્વિટેશન આપ્યા છે, મીટિંગ્સ વગેરે થઈ છે, સારું એવું લોકોનો રિસ્પોન્સ છે, બહુ બધી દીકરીઓને સારી રીતે રાખે છે। લાસ્ટ ટાઈમ 22 દીકરીઓ હતી પણ અત્યારે 25 દીકરીઓને એ લોકો આવી રીતે મેરેજ કરાવે છે। તો અત્યારે તેનું મહેંદીનું ફંક્શન ચાલે છે, જેમાં અત્યારે ટોટલ 25 દીકરીઓ આવેલી છે અને બધાનું તમે જોઈ શકો છો કે મહેંદીનું ફંક્શન કઈ રીતે ચાલે છે। ખાસ વાત તો એ છે કે અમને બધી દીકરીઓને જેવી પોતપોતાની રીતે મનગમતી પોતપોતાની ડિઝાઇનથી જ અમને લોકોને મહેંદી મૂકવામાં આવેલી છે અને તે તમે જોઈ શકો છો। બતાવો। મારું નામ વિભૂતિ વેકરિયા છે, મારે વીઆર મહેંદી સ્ટુડિયો છે રાજકોટમાં અને હું આ ફિલ્ડમાં 15 વર્ષથી વર્ક કરું છું। 2 વર્ષથી હું વાલુડી વિવાહમાં જોડાયેલી છું સેવા માટે। લાસ્ટ યર અમે ફર્સ્ટ ટાઈમ સેવા આપી હતી, અમને ખૂબ જ આનંદ થયો હતો, એટલે આ જ વખતે અમે ફરીથી અમારી મોટી ટીમ લઈને અમે સાથે આવ્યા છીએ વાલુડી વિવાહમાં। આ વર્ષે અમે 20 દીકરીઓને અમે સેવા આપી છે, બ્રાઇડલ મહેંદીને ફ્રી સેવા આપેલી છે, જેમાં મારો 30 થી 35 ગર્લનો સ્ટાફ લઈને હું આવેલી છું અહીંયા અને બધા પ્રોપર પ્રોફેશનલ મહેંદી આર્ટિસ્ટ અને અત્યારે જેટલી દીકરીઓને મહેંદી મુકાય છે એ બધી ખૂબ જ ખુશ છે, બધાને બહુ જ વર્ક ગમ્યું છે। આપણા આયોજકો જે યજમાન છે, મુખ્ય યજમાન વર્ષાબેન, નીપાબેન, કૌશાબેન, એ લોકો બધા અમને ઓળખે છે ને એને લોકોને બી બહુ આનંદ થયો કે અમે આ સેવામાં જોડાયેલા છીએ।